નાટક રજૂ કરે છે સંદીપ પરીખ એન્ટીન. શીર્ષક છે માથાનું દાન. ઇતિહાસ આ પ્રમાણે છે. કાશી રાજ્યના લોકો આજે પડોશી દેશના રાજા કૌશલ નરેશનો જન્મ ઉજવી રહ્યા છે. એ જોઈને રાજાને ઈર્ષ્યા થાય છે. કાશીરાજ પોતાના મંત્રીને આ ઉજવણીનું કારણ પૂછે છે. ત્યારે મંત્રી કૌશલ નરેશ એના વખાણ કરે છે કે સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. આપણા પડોશી દેશના રાજા કૌશલ નરેશ ગોધન પ્રતિપાલક બળદુક ભંજન એવા કૌશલ નરેશનો જન્મદિવસ છે અને એની જ આ ધમાધમ ચાલુ રહી છે. લોકો એનો જન્મદિવસ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે. શું વાત કરો છો મંત્રી? આપણા પડોશી દેશનો રાજાનો જન્મદિવસની ઉજવણી મારા રાજ્યમાં એક કદાપી શક્ય થવા પણ નહીં દઉં. અમારા રાજા ખમા તે કદાચના સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. આમાં તમે સમજી જાઓ કાશીરાજ, આમાં તમે સમજી જાઓ. અરે મંત્રી મહોદય, કાશીરાજ પૂજ્યતે સર્વત્રમ. કાશીરાજ સર્વશ્રેષ્ઠ રાજા છે. આપણી પ્રજામાં આપણે જ સર્વશ્રેષ્ઠ હોઈ શકે, બીજા કોઈની ઉજવણી એ મને માન્ય નથી. આપણું સૈન્યને તૈયાર કરો અને કાશી પર કૂચ લેવાની અને કૌશલ દેશ પર કૂચ કરવાની તૈયારી કરો. સ્વયં કાશીરાજ એની આગેવાની લેશે. અમારા રાજા આપનો નિર્ણય માથા પર છે, શેર માથા પર છે. બસ આ રીતે જ રાજાનો ક્રોધ ભભૂક્યો કે હું આ દેશનો રાજા અને મારા રાજ્યમાં કોઈ બીજા રાજાનો જન્મદિવસ ઉજવાય શા માટે? આ તો મારી પ્રતિષ્ઠા ઉપર મોટું કલંક છે. હું આ નહીં થવા દઉં. અને કાશી નરેશને બહુ ગુસ્સો આવ્યો અને તેઓએ સીધી કૌશલ દેશ પર ચઢાઈ કરી. કાશી રાજાએ કૌશલ દેશ પર ચઢાઈ કરીને કૌશલ નરેશને પરાજિત કર્યો, પરંતુ કૌશલ નરેશને પકડી ન શક્યો. કૌશલ નરેશ ત્યાંથી સ્વાભિમાનપૂર્વક ભાગી છૂટ્યો અને પછી જંગલમાં જઈને રહેવા લાગ્યો અને જંગલમાં જ પોતે ફરવા લાગ્યો. કૌશલ રાજા બહુ જ દીન દયાળ અને ખૂબ જ પરોપકારી જીવ હતો. એ બહુ નાનું શું રાજ્ય હતું, કાશી રાજ્ય પહોંચી શકે એવી એમની કોઈ તાકાત નહોતી અને એ વેર ભાવનામાં માનતા પણ નહોતા. એટલે એમણે ચૂપચાપ જંગલનો રસ્તો લઈ લીધો અને તે જંગલે પોતે નીકળી જાય છે. કારણ કે એમને આ બધું કંઈ પસંદ નહોતું. એ તો ગૌરક્ષક હતા, દીન દયાળના એકદમ પ્રેમી હતા અને લોકોને મદદ કરવામાં માનતા હતા. એટલે એઓ ગુપચુપ જંગલમાં નીકળી ગયા. પોતાના વિજય બાદ કાશીરાજ શું કહે છે તે સાંભળો. જોયું? આપણે જગતી ભરમાં આખું કૌશલ દેશ કબજે કરી લીધો છે. એવું જોયું આપણી સેનાની કેટલી મહાન છે. હવે આ કૌશલ દેશની જાઓ જલાલી આપણી રૈયત ભોગવશે. કૌશલ દેશ પર ઉચ્ચ પદ પર આપણા અધિકારીઓ એના પર રાજ કરશે. જો આપણા કાશીમાં કેટલી નરેશમાં કેટલી તાકાત છે. કાશીરાજના વિજય છતાં કાશીરાજના વિજયને લોકોએ વધાવ્યો નહીં. લોકો ઉલટા નારાજ થયા. પ્રજાના આવા પ્રતિસાદથી રાજાને આશ્ચર્ય થયું. રાજાએ મંત્રીને આ બાબત પૂછ્યું. શું પૂછ્યું એ સાંભળો. આવે છે એમને તો એમ હતું કે હું આખું કૌશલ રાજ્ય જીતીને આવ્યો છું, મારી રૈયત એના પર મજા કરશે, આનંદ કરશે. એ ગર્વમાં કાશી નરેશ તો આવી રહ્યા છે મંત્રી સાથે અને ખૂબ ઉત્સાહમાં છે કે મારું સામયિક થશે, મારા હાથ તોરા થશે. પણ આ શું? કોઈ જ નહીં. પ્રજામાંથી એક પણ જણ સામે આવતું નથી. કારણ કે પ્રજા ખૂબ નારાજ છે. કારણ કે કૌશલ રાજા એ ગૌ પ્રતિપાલ દીન દુખ્યાના બેટી હતા. હવે એમને માટે આવું થયું એ પ્રજાને મંજૂર નહોતું. શું મંત્રી, આ શું થઈ રહ્યું છે? આપણે આટલો સુંદર વિજય, શક્તિમાં વિજય આપણે મેળવ્યો, પણ ના તો કોઈના કોઈ રંગોળીઓ થઈ રહી છે, ના તો કોઈ ગીત માળાઓ કરતી રહી છે, અરે ના તો કોઈ ગીત
ગવાઈ રહ્યા છે. નક્કી આપણે હજુ પણ કંઈ કરવાનું બાકી રહે છે. મંત્રીશ્રી, કંઈક બાકી રહે છે. સમજો સમજો, હું તમને હુકમ કરું છું. આખા નગરીમાં જાઓ, ઘરે ઘરે બધાને ઘરે જઈને ઢંઢેરો પીટાવો. જે પ્રજામાં વિજયનો ઉત્સાહ ન જોતા રાજા ઢંઢેરો પીટાવે છે કે કૌશલ નરેશનું માથું કાપી લાવશે, તેને 1.25 મણ સોનું ઇનામ આપવામાં આવશે. એક દિવસ અચાનક રાજાની સમક્ષ એક વ્યક્તિ હાજર થયો. એક વેપારીની સાથે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કૌશલ નરેશ રાજા પોતે જ હતા. હું આપને એક શુભ સમાચાર લેવા માટે આવ્યો છું. નરેશ, કાશી નરેશ, મેં સાંભળ્યું છે કે આપે કૌશલ નરેશના જે કોઈ સગડ આપે એની માટે તમે કંઈ ઇનામ જાહેર કર્યું છે. ચોક્કસ ચોક્કસ, એના સગડ શું, એનું કોઈ માથું જો તાકાત પર આવે તો 100 મણ નહીં, 2.5 મણ સોનું આપવા હું તૈયાર છું. બસ મને એનું આશીર્વાદ ધન્ય છે તમને. હવે આ જે વણિક વેપારી છે એમણે તમે અડ્યું, તમે બોલી આપો અને મારું મસ્તક વાળી લ્યો. મંત્રી, આ હું સ્વપ્ન છે કે સત્ય, મને કંઈ સમજાતું નથી. કૌશલ નરેશ મારી સામે. સત્ય છે મહારાજ. કૌશલ નરેશ પડતું ભંજન આપની સમક્ષ માથું કાપી લો અને 2.5 મણ સોના મહોત્સવ આપી દો વેપારીને. મંત્રી, આ શું સાંભળી રહ્યો છું? ખરેખર સ્વપ્નમાં પણ ના સમજ્યું એવું આ સત્ય મને અહીંયા દર્શન થઈ રહ્યું છે. ધન્ય છે. મંત્રી, મારી તલવાર લાવો. મારી તલવાર અહીંયા લાવો. કાશીરાજ, હું એક કૌશલ નરેશ છું. તમારી નજરને ચીડી કરો અને મને જાણી લ્યો અને તમારી તલવાર તાણી લ્યો અને મારું મસ્તક વાળી લ્યો. હું એની માટે તૈયાર છું. માથું કપાવવા હાજર થયેલ પરદુખ ભંજન રાજા કૌશલ નરેશની દરિયાદિલી જોઈને કાશી રાજાનું હૃદય પરિવર્તન થયું અને અભિમાન ઉતરી ગયું અને સત્ય સમજાયું. પ્રિય એવા પરદુખ ભંજન અને ગો રક્ષા પ્રતિપાલ રાજા કોને કહેવાય છે, જે આ દુનિયામાં નહીં સમગ્ર દુનિયામાં રાજ કરે છે. એની માટે કોઈ પણ રાજ્ય એની માટે સીમિત નથી, તો કોઈ સંભાળા એની માટે કોઈ સીમાડા નથી. એ આ દુનિયામાં શું, આ લોકમાં શું, પરલોકમાં પણ એ પૂજાય છે. મારી તો શું વિશ્વાસ છે. મંત્રીશ્રી, આ તલવાર અને દાસરરાવ, માથું કૌશલ નરેશનું નહીં, માથું કાશી રાજનું જશે. તો પ્રતિપાલ તરીકે આપણે ઊભા રહેવાનું છે. ભારત દેશની સેવા કરવાની છે અને બધાએ સાથે મળીને આ પ્રજાના હિત માટે કામ કરવું છે. એટલે તમારું ભલે ઉભી નહીં, મારું પણ ઉભી નહીં. આ માટે નહીં, આ માટે ધન્ય હો કૌશલ નરેશ, ધન્ય હો. અને કાશીરાજ, આ 2.5 મણ સોનું એ વેપારીને આપી દેશો અને કૌશલ રાજ્યનું માન રાખશો. ચોક્કસ ચોક્કસ. કૌશલ રાજ પૂજ્ય તે સર્વોત્તમ શ્રેષ્ઠ રાજા. RSGKR ઓલ્ડ SSC 1974-75ના 50 વર્ષીય રિયુનિયન વખતે પ્રદર્શિત કરેલ આ નાટકના દિગ્દર્શક હતા સંદીપ પરીખ અને ભાગ લેનાર કલાકારો હતા કાશીરાજ, સંદીપભાઈ પોતે, કૌશલ નરેશ, દિનેશ ઠક્કર, મંત્રી ડૉક્ટર રમેશ ચક્સોતા અને વેપારી નીતિન સૂચક તેમજ સંકલન કર્યું દેવિકા કારિયા.